ગુડ મોર્નિંગ દોસ્તો. તો અમે છે ને મંદિરે આવી ગયા છીએ. જો આજે મારો બેનનો બર્થડે હતો એટલે એ પહેલી વાર મંદિરે આવી છે. વર્ષમાં એ ક્યારેક જ મંદિરે જાય છે, એટલા માટે બહુ સરસ મંદિર, સુકૂન મળે ને એવું મંદિર છે. બહુ મજા આવે, છાયા એવું મસ્ત, અને આપણને આમ ગમે જેટલું આપણને. આજે એનો બર્થડે હતો એટલા માટે એ મંદિરે ગઈ હતી, અને પૂજા પાઠ કરીને અમે પછી ચાલ્યા ગયા ઘરે ગયા તો વચ્ચે નાના છોકરાઓ મળ્યા, તે બધાને ચોકલેટ વેચતી હતી. ચોકલેટ આપીને પાછા અમે નીકળી ગયા ઘર માટે. ઘરેથી વચમાં આવે છે અમારે ખાડી, પણ ત્યાંથી નજારો બહુ સરસ દેખાય છે. પછી ચાલીને ગયા અમે ઘરે. આ મારો પહેલો બ્લોગ છે, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને વચમાં મળ્યો નાનો અમથો છોકરો, એ પણ સાયકલ ચલાવતો અને તમે જો તો સાયકલ પણ પાડીને જતો રહ્યો, અને ફટાફટ રીંગણા. આજે મારી બેનનો બર્થડે છે, અને મારી બેન માટે તો બધું કુરબાન છે. તો સવારમાં વહેલા 7 વાગ્યા પહેલાં મંદિરે જઈ આવી. મંદિરે જઈને આજે તો મેં ચોકલેટ બુકેટ બનાવી હતી, તે બનાવીને પછી હું ફટાફટ મંદિરે જઈને, ટ્રાફિક હતી પણ પૂજા કરીને હું આવતી રહી. પૂજા કરીને પછી આવીને ધીરે આવીને મજા આવે એવું હતું, કેમકે નાના અમથા છોકરાને બધાને ચોકલેટ વેચીને પછી હું આવીને તરત જ તે મેં કામ આજે, કેમ કે મહેમાન આવવાના હતા એટલે કામ તો કરવું જ પડે. કામ કરીને આવી હું અત્યારે ફ્રી થઈને. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.